મારું નામ સોલંકી હિનાબેન છે. મેવાસા ભાણવડ તાલુકાની મેવાસા સ્કૂલમાંથી આવું છું. પ્રાથમિક શાળા મેવાસા. મારો નંબર 6 થી 8 સામાજિક વિજ્ઞાન છે. વિદ્યાર્થીને સમજવું બહુ અઘરું લાગે અને એને કંટાળો આવતો, એટલે મેં છે ને આવી રીતના આઈડિયા બનાવીને વસ્તુ બનાવી છે, જેની અંદર આ સૂર્યગ્રહણ છે આપણે ધોરણ 6 ની અંદર આવે છે. મતલબ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે. જો ધીમે ધીમે સૂર્ય છે એનો પ્રકાશ છે એ પૃથ્વી ઉપર અને ચંદ્ર ઉપર પડે છે અને આ બંને ધીમે ધીમે ફરે છે. ધીમે ધીમે ફરતા જાય અને ત્રણેય એક સીધી લીટીમાં આવે. સીધી લીટીમાં આવે ને એટલે અહીંયા સૂર્ય, અહીંયા ચંદ્ર અને અહીંયા પૃથ્વી. સીધી લીટીમાં ચંદ્ર વચ્ચે આવે એટલે શું થઈ ગયું? સૂર્યગ્રહણ થઈ ગયું. અને ત્યાર પછી ધીમે ધીમે પાછું ફરે છે. આ રીતના આમ ફરતું જાય અને ફરીથી ત્રણેય સીધી લીટીમાં આવે એટલે અહીંયા પૃથ્વી વચ્ચે આવી છે એટલે અહીંયા શું થઈ ગયું? ચંદ્રગ્રહણ થઈ ગયું. તો આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અને ત્યાર પછી આ છે દિવસ રાત્રિ. ભારત અને અમેરિકા બે વચ્ચે 10.5 કલાકનો ટાઈમનો ડિફરન્સ છે. આપણે દિવસના 10 થયા હોય તો ત્યાં રાતના થયા, બરાબર? એવી રીતના અહીંયા છે. પછી ત્યાર પછી આ ટ્રાફિક સંખ્યા પછી મારે મતલબ લાઈટ થાય તો શું કરવાનું? તો કે ભોગવાનું. એવી રીતના પછી પીળી થાય તો તૈયાર થવાનું અને ત્યાર પછી ગ્રીન થાય એટલે જવાનું. એ છે મારું બોલો. ત્યાર પછી અહીંયા ધોરણ 6 ની અંદર નકશો આવે છે, બરાબર? એ રૂઢ સંજ્ઞાઓ એ સમજવી અઘરી લાગે તો પર્વત છે તો એની રૂઢ સંજ્ઞા કેવી હોય? એટલે આવી ટેકરી છે તો કેવી હોય? શિખર છે તો કેવી આવી હોય? એટલે બધું સમજી લે. પછી મહાજન પદ અને તેની રાજધાની 16 મહાજન પદો છે. તો કંબોજ એનું રાજપૂત, પછી ગાંધાર, એનું તક્ષશિલા, પછી મત્સ્ય એના વિરાટનગરના 16 મહાજન પદો છે. ત્યાર પછી ભારતના રાજ્ય પાટનગર અને તેના વાહનકોટ આપેલા છે. એના ગુજરાત રાજ્ય છે તો એનું ગાંધીનગર જી છે, પછી રાજસ્થાન છે એનું જયપુર, આ છે મધ્યપ્રદેશના બંદર આપેલા છે, એ ઉત્તર પ્રદેશ એનું છે લખનઉ, યુપી. અને ત્યાર પછી આ ગ્રાહકોના અધિકાર, મતલબ ક્યાં ક્યાં અધિકાર મળ્યા? સલામતનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર. આ બધી આપત્તિ હોય છે. આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. પછી કુદરતીમાં કઈ આવે છે અને માનવસર્જિતમાં કઈ આવે છે. પછી આ ભારતમાં ક્યાં ક્યાં ઉત્સવો ઉજવાય છે એનું બનાવેલું છે. અને ત્યાર પછી ભાઈઓ અને તેની ટકાવારી આપેલી છે. એ આમ વિવિધ ભાગ આપેલા છે અને એની વિગત આપેલી છે. પછી અહીંયા સ્થાનિક સરકાર, જિલ્લા વડાને શું કહેવાય, તાલુકાના વહીવટી વડાને